કાલે કડવાળ મામાદેવના દર્શન કરવા ગયા અને પછી જંગલમાં ફરવા ગયા અને જંગલની અંદર અમારી સાથે કંઈક આવું થશે અમે ક્યારે વિચાર્યું હતું નહીં. જય શ્રી રામ મિત્રોને. સૌથી પહેલા સાંજે અમે બધા મિત્રો ભેગા થઈને પોતપોતાની ગાડી લઈને નીકળી ગયા કડવાળ મામાદેવના દર્શન કરવા. ત્યાં તો રસ્તામાં એક મામાદેવનું મંદિર દેખાયું એટલે અમે બધા વિચાર્યું કે ચલો દર્શન કરતા જાય. આ મામાના મંદિરે પહોંચીને સૌથી પહેલા અગરબત્તી કરીને પછી મામાના દર્શન કર્યા. આ દર્શન કરીને મનોહરભાઈ શ્રીફળ ચડાવ્યું અને પછી શ્રીફળની પ્રસાદી લઈને દર્શન કરીને ત્યારબાદ નીકળી ગયા કડવાળ તરફ. હવે અમુક ગાડીમાં પેટ્રોલ ઓછું હતું એટલે ગાડીમાં પેટ્રોલ પીવડાવ્યું ને ત્યારબાદ આગળ ગયા તો અમે તો હરાટ થઈ ગયા એટલે અમે બી ચાનો બ્રેક લઈ લીધો. હવે ચા પીને મેળા એવું નહીં, બાજુમાં શેરડીના રસ વાળો હતો એટલે બધા એક ગ્લાસ ઉપાડી લીધો ને એ ઠપકાયો. આ મસ્ત મજાનો શેરડીનો રસ પેટની અંદર ઉતારીને ત્યારબાદ ગાડી ચાલુ કરીને અમે નીકળી ગયા અમારા મંજિલ તરફ. ત્યારબાદ ફાઇનલી અમે પહોંચી ગયા કડવાળ ને સીધા આવી ગયા મામાદેવના મંદિરે. આ મંદિરે પહોંચીને મામાને અગરબત્તી કરીને ત્યારબાદ બધા મિત્રો વાળા ફરતે આવી ગયા મામાને સિગરેટ પીવડાવવા. આ મસ્ત મજાના મામાના દર્શન કરીને ત્યારબાદ નીકળી ગયા જંગલમાં ફરવા. હાલતા હાલતા અને મજાક મસ્તી કરતા કરતા અમે જંગલની અંદર આવી ગયા ને તે તમને અવાજ આવતો હતો દરિયાનો. એટલે અમે વિચાર્યું કે ચલો દરિયા કિનારે જાય, પણ ચાર બાજુ જંગલ હતું, કી બાજુ રસ્તો હતો ક્યાંય ખબર જ હતી નહીં. એટલે અમે જંગલની અંદર રસ્તો ગોટા ગોટા જતા હતા પણ અમને નથી ખબર કે આગળ એટલી બધી અમને મુસીબત નડશે, કેમ કે ચાર બાજુ ઝાવડા જતા, કી બાજુ જવું કઈ સમજાતું હતું નહીં. માન અડધી કલાક જંગલમાં રખડ્યા પછી ફાઇનલી અમને દરિયા કિનારેનો રસ્તો મળી ગયો એટલે સીધા અમે પહોંચી ગયા દરિયા કિનારે. દરિયા કિનારે પહોંચીને એટલું બધી સુકૂન મળ્યું કે તમે વાત જ પૂછો માં. હવે હાલવામાં અમને તકલીફ પડતી હતી કારણ કે ચપ્પલની અંદર બધી કાંટા જ ભરાઈ ગયા હતા. આ દરિયા કિનારે પહોંચીને અદ્ભુત લોકેશન જોઈને મન પ્રફુલ્લિત થઈ ગયું. આ દરિયા કિનારે આવ્યા હોય તો આવા નખરા તો કરવા પડે છે. થોડી વાર મજાક મસ્તી કરીને ત્યારબાદ આવી ગયા ફોટા પડવા, કારણ કે ફોટા પાડવા વિનાની આપણી ટ્રીપ અધૂરી રહે. તો ચાલો ફેમિલી, આ સુધી વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ. તો જેને બી ફોલો નથી કર્યો ફટાફટ ફોલો કરી નાખો.